જય દ્વારકાધીશ. માંગો 20 આપે 30. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કે જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. અમે પણ મજામાં. આજે તારીખ છે 2 જૂન 2025 અને બપોરના વાગી ગયા 3. આજનો વ્લોગ આપણે ચાલુ કરવાનું મોડું થઈ ગયું. તો આજના વ્લોગમાં આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં હરકે બુદ્ધેલ વ્લોગ વતી હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજનો સુવિચાર લઈ લે. આજનો સુવિચાર છે કે લડીને સાચા સાબિત થવા કરતાં મૌન રહીને સારા સાબિત થવું સારું છે. કેટલો મસ્ત સુવિચાર છે. જો આજે અમે જઈએ છીએ અહીંયા બહાર એટલે સુરતમાં નાના વરાસા જવું છે. આ મોટા વરાસા કહેવાય. નાના વરાસા જવું છે. કંઈક આ ઘરનું કામ હોય, એ હાટું જવું છે. કેમ કહી દે બધાને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. તો ચાલો ક્યાં જઈ બતાવી ગઈ. આપણે ભગવાનને પગે લાગી લઈએ. અમે આવી ગયા વાસણવાળાની દુકાને. આ નાના વરાસા કહેવાય. જો મેટ્રોના ઉપર મેટ્રો હાલ છે. જ્યારે ચાલુ થાય ત્યારે હવે 2 વર્ષમાં થઈ જાય. સુરત મેટ્રો પછી સુરતનું નજરાણું બનશે. કઈ ઘટે નહીં એવું છે. કેટલી સરસ મૂર્તિઓ છે. આપણે પાછા આવી ગયા નદીના આગળ. જો વડીલો ગામમાં સોરે બે એમ બે ગયા છે. દુકાને કંઈક લેવાનું. જો કેરી હજી ધમ ધોકાર આવે. ધરતીનું અમૃત જુઓ. આપણે કાંઈ પીવું ન હોય. કામ બધી
આપણે બાજુનું બધું કામ પતાવીને આવી ગયા. પવન આવે છે દુનિયાનો. બાળકોને વેકેશન છે. બધા બહેનો બે જે જાય. આપણે હાથે જવું છું બહાર એટલે વહેલા વાવ એટલે બધું છે. તો એ તાજો ભાગ તો આપણે 16 વિહાર કરવી છે. બહાર પેસેજમાં બેહીને પાલકની ભાજીનો પ્રોગ્રામ હાલે છે. હા, કાલે ખાધી હતી પાલક દાળ, આજે પાલકની ભાજી. હે હા, પાલકની ભાજી બનાસ મસ્તીની. પાલક એકદમ હેલ્ધી. તો વાળું પાણી કરીને આપણે એકલા જ આવ્યા છીએ. થોડુંક કામ હતું બહાર એટલે આવ્યા છીએ. તો શું કામ હતું એ પછી ખબર પડશે. અને હવે તો આપણે આ કાલે જ મળશું. આજે બ્લોગ પૂરો કરી. જય દ્વારકાધીશ.